થશે એ આવનારા સમયમાં તમને જાહેર કરશું. અને ત્રીજી વાર રસ્તા પરની લડાઈ તો લડતા રહેશું ને રહેશું. ત્રીજી વાર રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકોએ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઇકોઝોન સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમાન્ડના બટન ઉપર આંગળી ના જવી જોઈએ. આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું. આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને, અને 3 વર્ષ સુધી ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. ગઈકાલે તારીખ 28 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીએ મોટા પાયે ખેડૂત આંદોલન યોજ્યું હતું. આ આંદોલન યોજવાનો મુખ્ય ઉદ્દેશ હતો ઇકોઝોનનો વિરોધ. જી હા, ભાજપ સરકારે વન સંરક્ષણને ધ્યાનમાં રાખીને લાગુ કરેલ ઇકોઝોનના નિયમનો વિરોધ કરવા માટે આપના અગ્રણી નેતા અને ખેડૂતોએ ભાજપ સરકાર સામે પડકાર કર્યો છે. તેના પર વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. ઇકોઝોનના વિરોધમાં આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ તારીખ 28 ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોડપરી ગામે મોટા પાયે સંમેલન યોજ્યું હતું અને તેમાં અગ્રણી ખેડૂતો અને રાજકારણીની હાજરીમાં વન સંરક્ષણ માટે લાગુ કરાયેલ ઇકોઝોનનો વિરોધ કરાયો હતો. અને ત્યાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જે ઇકોઝોનનો વિરોધ કરતા શું બોલ્યા, ચાલો સાંભળીએ. ઇકોઝોન મામલે મોટી મોણપરીમાં સભા રાખવામાં આવી છે. મોટા પ્રમાણમાં ખેડૂતો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બધાની એક જ માંગ છે કે સરકાર ઇકોઝોન હટાવે. સરકાર એ સમજાતું નથી કે ઇકોઝોન શા માટે લાવી રહી છે, અને ઇકોઝોન લાવવાનું છે તો એ વિસ્તાર કોણે નક્કી કર્યો છે. મેં સાંભળ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓની જમીનો આવે, એના રિસોર્ટો આવે, એના માટેનું આખું પ્લાન છે. બીજું કે એક ખેડૂતો પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 રૂપિયો દંડ આવે, 50,000 રૂપિયો દંડ આવે. આ ક્યાંની સરકાર છે? અંગ્રેજોએ પણ આવું નતું કર્યું. એટલે ઇકોઝોન મામલે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. ઇકોઝોનના ફાયદા હોતા પણ નથી જોતા ભાઈ. ફાયદા તમે રાખો ને. ઇકોઝોન એટલે આખું વન ક્ષેત્રમાં તમે નજરકેદ કરો. એક તો તમે માલધારીઓને પેલા બહાર કાઢ્યા, બધા માલધારીઓને ધીરે ધીરે ગીરમાંથી બહાર કાઢ્યા. એમને ખબર નથી આ અધિકારીઓને સરકારના નેતાઓને કે માલધારીઓ છે તો ત્યાં સાવધ છે, સિંહ તો છે, બાકી નથી. તમે 20-30 વર્ષ પછી તમને ભૂલ સમજાશે ત્યારે એક સિંહ નહીં બચે ગીરમાં. અને અત્યારે તમે આજે વન ખાતા માટે કરી રહ્યા છો, વન ખાતાને તમે આખા કાનૂન સોંપી રહ્યા છો. એનો અર્થ કે આખા વિસ્તાર ઉપર તમે કબજો કરવા માંગો છો અંગ્રેજોની. એટલે આ બહુ જ સદંતર ખરાબ વસ્તુ છે. એના માટે અમારા આગેવાનો પણ અહીંયા લડી રહ્યા છે. પ્રવીણભાઈ, આખી ટીમ આખી લડી રહી છે. અમે પણ જાહેર ટેકો આપ્યો છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અમારા ધારાસભ્યશ્રીને અમે કહ્યું છે કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવશે. અને જો આગામી સમયમાં ઇકોઝોન નાબૂદ નહીં કરે તો જલદ આંદોલન પણ અમે કરવાના છીએ ખેડૂતો સાથે મળીને, અને 3 વર્ષ સુધી ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. અને પછી સરકાર બદલાતા જ, મેં આજે પણ કહ્યું હતું કે આમ આદમીની સરકાર આવતા જ પહેલી જ કેબિનેટમાં ઇકોઝોન કદાચ લાગુ કર્યું હશે ને તો રદ કરી દેશું. આમ આદમી પાર્ટીના આ ઇકોઝોન વિરોધી સંમેલન વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.